હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન. સવાર થઈ ગયો છે અને જમીને થઈ ગયા છીએ ફ્રી. આપણે મસ્ત ખાઈ લીધી છે કેરી. પપ્પાને ત્યાંથી જો કેરીના બોક્સ પતી ગયા ને તો પાછા બોક્સ આવી ગયા છે કેરીના. મસ્ત આપણે ઘરની કેરી જ છે આપણા બગીચાની. અને જમીને હું ને મમ્મી ફ્રી થઈ ગયા કેમ કે હું ને મમ્મી જ ઘરે છીએ, બાકી તો કોઈ છે નહીં. અને આજે કરવાનું છે આપણે ગુંદાનું અથાણું. તો અહીંયા છે ને જો હું ગુંદા ફોલું છું અને મમ્મી હમણાં આવે છે કેમ કે આપણને હજી કોઈ કામ કરવાવાળું મળ્યું નથી. એટલે મમ્મી એક જગ્યાએ કીધું છે ભાઈ બેનને કામ કરું, તો મમ્મી ગયા છે નીચે પૂછવા. મમ્મી આવે ને ત્યાં સુધી એમના ડીટ્યા અને અંદરથી છે ને એના બી કાઢી લઉં, પછી તમને રેસીપી બતાવું કે કઈ રીતે ગુંદાનું અથાણું બનાવી. કેમ કે કેરી સાથે છે ને ત્યારે ગુંદાનું અને ગરમરનું અથાણું ખાવાની મજા આવે. એકવાર તો ગુંદાનું અથાણું મેં કરી લીધું છે, એ હવે થોડુંક વધ્યું એટલે પાછું તાજું કરીએ છીએ. અને ગરમરું ને મમ્મી 2 દિવસથી રોજ લેવા જાય ને પણ માર્કેટમાં ગરમર મળતી નથી. એટલે જોઈએ હવે કાલ મોટી માર્કેટની મને છે જવું પડશે ગરમર લેવા માટે. તો ચાલો બ્લોગમાં છે ને તમે બન્યા રહેજો કેમ કે આજે આવવાની છે ગુંદાના અથાણાની રેસીપી. તો જો અહીંયા છે ને મેં ગુંદામાંથી આ ઠળિયા કાઢી લીધા છે અને બધા ઊંધા કરી દીધા છે. એટલે શું થોડુંક સીર નીકળી જાય ને પછી આ ખાટું પાણી છે. આપણે આ કેરીના ખોખા કર્યા હોય ને એનું પાણી વધ્યું હોય મૂકી દીધું હોય એમાંથી છે ને આપણે એને ગુંદા અંદર નાખીને પાણીમાં લૂછી નાખશે એટલે એની ચીકાશ છે ને એકદમ નીકળી જાય. ને અહીંયા હું છે ને મરી ખાંડી લઉં અને મમ્મીએ જો તૈયારી કરી છે. આ વરિયાળી છે, અહીંયા હિંગ છે અને તેલ ગરમ કરીને મૂકી દીધું છે એટલે શું ઠંડુ થઈ જાય પછી આપણે બોળો વઘારશું એટલે તમને બતાવશું. અને અમે છે ને બોળો છે આ હાથીનો યુઝ કરીએ છીએ. બધું રેડીમેડ મિક્સ કરેલું જ આવે. હવે હું આ છે આપણી ઘરની વરિયાળી છે, ગામડેથી આવી છે, એ ખાંડી લઉં પછી બતાવીએ. અહીંયા જો બોળો લઈ લીધો છે અને એમાં મમ્મી છે એ અધકચરા છે ને એ મરી નાખ્યા અને પછી વરિયાળી નાખવાની ને થઈ ગઈ છે. થઈ જોવો જી. આજ તો મને એમ છે વ્લોગ ચોકડીમાં ને ચોકડીમાં પૂરો થઈ જાય. તો અને પછી છે આપણે હિંગ નાખશું. હવે જો આ મિક્સ કરતું જવાનું અને છે ને આની અંદર આ ગરમ કરેલું તેલ છે ને એ સેટ ઠંડુ થવા દેવાનું ને મમ્મી. ઠંડુ સાવ જો ઠંડુ થવા દેવાનું ને પછી તેલ છે ને નાખતું જવાનું આપણે. મમ્મી એ મિક્સ કરે ને ત્યાં હું ગુંદા છે એના ખાટા પાણીમાં લૂછી નાખું. જો આપણે ગુંદા છે ને સરસ ખાટા પાણીથી લૂછી લીધા છે. થોડીક વાર છે ને કોરા થવા દઈએ પછી આપણે કરી દઈએ મિક્સ. થઈ ગયું આપણું ગુંદાનું અથાણું તૈયાર. એમાં મિક્સ કરીએ ને અને સાંજે ખાવાનું. જો આજ સાંજે તો નહીં ખવાય કેમ કે આજ સાંજે કંઈક નવીન બનવાનું છે. એ તમને બતાવીશ શું બનવાનું છે. એટલે ખાવું હોય ને તો તમે અત્યારે તાજું ખાઈ શકો કેમ કે આમાં ચીકાશ જ ન રહી હોય. આપણે ખાટા પાણીમાં એને છે ને સરખા વોશ કરી લીધા હોય એટલે. તો કેરીના ખોખા છે ને અમે આખું વર્ષ સ્ટોર કરીએ. આપણે કેરી આવે ને કાચી એને કરી અને પછી હળદર અને મીઠું રાખીને 2 રાત અને 1 દિવસ રાખવાનું ને મમ્મી. હા, 2 રાત ને 1 દિવસ. 2 દિવસ અને 1 રાત એ પાણીમાં રાખવાનું ને એને પછી છે ને થોડીક વાર એમ મિક્સ કરતા રહેવાનું એટલે એનું પાણી થઈને એ સ્ટોર કરી શકીએ. અને અમે જો આ ખોખા છે ને આખા વર્ષના સ્ટોર કરીએ. પછી ફ્રીઝરમાં આવી રીતે ડબ્બામાં અને કાં પછી તમે ઝીપલોકવાળી બેગ આવે ને ઝીપ બેગ એમાં બંનેમાં મૂકી શકો. અને જો બરફ ન થાય આમાં જરાય છે ને બરફ જામશે નહીં. એટલે અમે આખું વરસનું છે ને કેરીનું અથાણું નથી બનાવતા. અમે તાજું જોઈએ ને એટલું નાની બરણી છે ને બનાવીએ. અને પછી જ્યારે આને બનાવવું હોય ને ત્યારે છે ને થોડીક વાર પેપરમાં કે કપડામાં બસ જ્યાં સૂકવા છે ને પેપરમાં એવી રીતે આમાં કે પછી કપડું હોય તો કોટનના કપડામાં થોડીક વાર સૂકવી દેવાનું અને પછી આને આમ જોઈ લેવાનું પાણી નીકળે છે. ન નીકળતું હોય ને તો બોળામાં મિક્સ કરી દેવાનું. એટલે આખું વરસ તમારા ખોખા છે ને એવા સરસ રહે. તો જો આપણે છે ને ગુંદા સુકાઈ ગયા છે એટલે મમ્મી બધા બોળામાં નાખે છે અને પછી જરૂર પડશે તો તેલ રાખ્યું છે આપણે તેલ એડ કરશું. કદાચ તો જરૂર પડશે જ ને.
જો આપણે બધા ગુંદા અને કેરી મિક્સ કરી લીધા છે. તૈયાર છે આપણું ગુંદાનું અને ખાટી કેરીનું અથાણું કેરી સાથે ખાવા. અને છે ને અથાણું બહેણીમાં ભરતી વખતે સેજ પ્રેસ કરવાનું ને, એટલે શું તેલ સેજ ઉપર રહે. હા, અને વચ્ચે જગ્યા ન રહે, ગુંદુ આવું નવું કડક સરસ રહે. તો જો આપણું છે ને અથાણું એ બહેણીમાં ભરાઈ ગયું છે. મસ્ત અથાણું. શું કહો મમ્મી? મમ્મી કે બહુ મસ્ત થયું. જો મમ્મીએ તો ચાખી લીધો, બોળો ચાખ્યો. એટલે મમ્મી હવે અથાણું રોટલીને અથાણું રોટલી તાજું અથાણું આજે સુધી રહેશે ને, પચશે નહીં ત્યાં સુધી ચા પીવાનું થોડુંક વધારે મન થાય. કેમ મમ્મી? કાલે નિવેદ હોય ને એના લોટા તેડવાના હોય ને એનું જો મસ્ત માંડવી ને બધું થઈ ગયું છે. જો અહીંયા અમારા ચકેડી વાળા દાદા આવી ગયા છે. અઠવાડિયે એકાદી વાર આવે, ચકેડી લઈને આવે, છોકરાઓને મજા પડી જાય એક ચકેડીમાં. ચાલો તો કરી. ચલો તો આજે અમે જામનગર પહોંચ્યા છીએ ને ત્યાંથી અમે લઈ આવ્યા છીએ છોકરાઓને વોટર પાર્કમાં એન્જોય કરવા માટે. એને એના માસી જશે. હવે જવાબ નથી દેતો, ક્યારની બૂમ પાડું. જો ઉપર જાય આને એની પાછળ જો ઉપર જાય. એને એના માસી એન્જોય કરે, ડાન્સ કરે. આવે છે મને ભક્તિ આમાં વેવ પુલમાં છે. હવે મને ક્યાં છે એ મળતા નથી, પણ જો બધાને બહુ જ મજા આવે. મૈડા ધર્મ અને ભક્તિ બે. ધર્મ બહુ મજા આવે છે ને આવું જ નથી. તો જો હું ને મમ્મી હવે છે ને આવી ગયા છીએ વેસ્ટ સાઈડમાં. ગો કલર્સમાંથી લઈ લીધું છે મમ્મીએ. હું મમ્મી આ શોપિંગ કરવાની હાવ બે નવરા છીએ ને તો નીકળ્યા છીએ કેમ કે આપણે જવું છે બહાર ટ્રીપ માટે આખા ફેમિલીને. તો હવે જોઈએ અહીંયા આપણે શું લઈએ, તમને બતાવતા જઈએ. કલેક્શન તો સમરનું બહુ ફાઇન દેખાય છે. શું કહો મમ્મી? એ સાથે જ રાખવાનું. તો ભાઈ આપણે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને તમને બતાવી દઉં કે આજે ડિનરમાં છે ને શું બનાવ્યું છે. તો આજે ડિનરમાં છે ને ગ્રીન સબ્જી છે પરવળની. હમણાં 2 દિવસ પહેલાં છે ને, અને આમાં છે ભરેલા મરચાં. તો આ ગ્રીન સબ્જીનો આઈડિયા અમારે છે ને 2 દિવસ પહેલાં ઓલા દાદા ભગવાનનું હતું ને અમારે, તો ત્યાં જમવાનું હતું, તો ત્યાંથી આવ્યો. કા ચારમી? બહુ મજા આવી ખરેખર. આવું પરવળનું શાક મેં પહેલી વાર ખાધું છે. મેં પહેલી વાર જ ખાધું. આજે ગ્રીન છે. મેં ગ્રીન પહેર્યું, સબ્જી ગ્રીન, ભરેલ મરચાં સંભારો કર્યો એ ગ્રીન. હરિયાળી લાવો. કાલ સવારમાં શું થાય. બરોબર. અને ચાર બીજો રોટલી કરે છે એટલે હવે રોટલી થઈ જાય પછી આપણે બહુ ગરમી જમવા બેસીએ. વાત પૂછો માં આવા એમ થાય જમવું નથી, રસોઈ નથી કોઈ. હમણાં 3-4 દિવસથી રસોઈ નથી કરી ને એટલે થોડું વધારે આકરું પડે. પવન મસ્ત આવતો હોય તરત તૈયાર રોજ જમી લેતા બપોરે ને સાંજે. અત્યારે એટલી તકલીફ પડે છે ને આ ગરમીમાં કે વાત પૂછો ના. આમાં સોલ્ટ કન્ટેન્ટ છે ને અમારે એકે શાકમાં કે કોઈ બી વસ્તુમાં ઘટે એમ જ નથી અત્યારે. નેચરલી પડે છે ટીપા. તો ભાઈ હવે તમે બનાવી લો, બરોબર છે? તો જમવાનું બનાવી લે પછી આપણે છે ને જમી લઈએ અને પછી આ સાથે જ આપણે છે બ્લોગનો એન્ડ કરી દે. અને જો તમને ગમ્યું હોય તો અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.